ફરી વખત સ્વાગત છે। મારું નામ છે જયેશભાઈ મકવાણા અને YouTube ચેનલ છે સ્ટડી વિથ જયેશ। ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર આપણે આજે નવો મુદ્દા સાથે આપણે આગળ વધવાના છીએ અને આજના એક ખાસ સમાજશાસ્ત્રી છે હર્બર્ટ સ્પેન્સર। એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। લાસ્ટ ટાઈમ આપણે ઓગસ્ટ કોન્ત એના વિશે ચર્ચા કરી, ઇમાઇલ દુર્ખીમ વિશે ચર્ચા કરી અને ત્યારબાદ એની પછીના મહત્વના સમાજશાસ્ત્રી વિશે આપણે ચર્ચા કરવાના છીએ હર્બર્ટ સ્પેન્સર વિશે। તો પહેલા એક વસ્તુ યાદ રાખો, સમાજશાસ્ત્રની અંદર કોઈ આઈએમપી પ્રશ્નોની ટ્રિક્સ છે એ પછીથી હું રજૂ કરીશ, પણ અત્યારે આપણે પહેલા જે છે એનો વિસ્તારથી થોડોક અભ્યાસ કરવાના પ્રયત્ન કરશું જેથી કરીને આપણને એ લાંબો સમય સુધી યાદ રહે અને આવનારી જે સરકારી તમામ ભરતીઓ છે એની અંદર પણ તમે સમાજશાસ્ત્ર વિષયને બરાબર કવર કરી શકો એ રીતના આપણે આ વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ। ચાલો તો હવે આપણે ચર્ચા ન કરતા આગળ ચાલીએ હર્બર્ટ સ્પેન્સર વિશે। તો ધોરણ 11 ની અંદરનું આ સમાજશાસ્ત્ર છે, હું અહીંયા લખી નાખું છું ધોરણ 11 આર્ટ્સ, બરાબર। ચાલો તો હર્બર્ટ સ્પેન્સર તો એનો જે સમયગાળો છે 1820 થી 1903 સુધી। થી 1903 સુધીનો જે છે સમયગાળો હર્બર્ટ સ્પેન્સરનો છે। હવે પહેલા એક વસ્તુ યાદ રાખો, અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ હર્બર્ટ સ્પેન્સર વિશે 1820 થી 1903 ના સમયગાળા દરમિયાન જે છે એમણે પોતાના કાર્યને દીપાવ્યું અને સમાજશાસ્ત્ર વિષયની સેવા કરી અને એના વિશે ઘણું બધું જે છે એ આપણને જ્ઞાન એ છે આપ્યું છે। ચાલો હવે પહેલી એની ખાસ બાબતો જોઈએ તો ખાસ પહેલી વસ્તુ યાદ રાખો કે તેઓ વિશે બીજી એક બાબત એ પણ કહી શકાય કે બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા। તેઓ બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા। તો આ એક પહેલો પ્રશ્ન આપણી માટે થઈ ગયો કે હર્બર્ટ સ્પેન્સર જે છે એ ક્યાંના, તો કે ભાઈ એ બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા હર્બર્ટ સ્પેન્સર અને એના મહત્વના બે પુસ્તકો એમણે લખ્યા। તો એક એનું પહેલું પુસ્તક છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને બીજું પુસ્તક છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી। તો આ બહુ ખાસ મહત્વનો ટોપિક થઈ ગયો। તો એના બે પુસ્તકો તો તમે બધા જાણો છો કે પુસ્તકોના નામ છે પૂછાતા હોય। તો આ જે છે એને 1873 ની અંદર જે છે આ પુસ્તક લખ્યું અને આ 73 ની અંદર આપણે 3 નાખીએ એટલે 1876। તો જો સાલ યાદ રહે તો ઠીક છે, બાકી નામ તો ખબર હોવા જોઈએ। તો એને બે પુસ્તકો લખ્યા, એક તો જો અહીંયા કોમન છે ઓફ સોશિયોલોજી। ધ પણ આગળ કમ્પલસરી છે, અહીંયા આપણે બે જ નવા શબ્દ છે સ્ટડી અને પ્રિન્સિપલ। તો જ્યારે સ્ટડી અને પ્રિન્સિપલ આવું જ્યારે આનું ઓફ સોશિયોલોજી હોય એટલે હંમેશા યાદ રાખવાનું હર્બર્ટ સ્પેન્સર દ્વારા જે છે આ બે પુસ્તકો લખાયેલા છે। જો આ પાયાની વાતો છે બધી, આ તમને ખબર એના વિશે હોવી જોઈએ। ચાલો હવે એના પછી થોડાક આગળ ચાલીએ। તો 1873 આપણને યાદ રહી ગયા। તો એને આ પુસ્તકોની અંદર શું આપ્યું અથવા તો એ શું કહેવા માંગતા હતા, તો આ પુસ્તકોમાં તેમણે
આ પુસ્તકોમાં તેણે સમાજની વિકાસ પ્રક્રિયા સમજાવવા માટે અથવા સમજાવવાના પ્રયત્નો કયા છે. એને આ પ્રક્રિયા સમજાવવા માટે તો એને આ પ્રયત્ન કર્યા અને એને નોંધ્યું કે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. ચાલો તો જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ ગયો કે ભાઈ સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો હર્બર્ટ સ્પેન્સરે જે છે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. બરાબર, ફરી વખત જો તો સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? હર્બર્ટ સ્પેન્સરે. એમના બે પુસ્તક, તો પહેલું પુસ્તક છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને બીજું પુસ્તક છે ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. બરાબર, તો આ બે વસ્તુ અને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા? હર્બર્ટ સ્પેન્સર. ચાલો એના વિશે બીજી એક વાત છે. તો બીજી એક બાબત ખાસ છે કે સ્પેન્સરે સમાજને, ખાસ યાદ રાખજો, સ્પેન્સરે સમાજને અથવા તો સમાજની જીવતા દેહ સાથે તુલના કરી છે. તો આ એક બાબત ખાસ યાદ રાખો કે એક તો સમાજની સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પણ આપ્યો અને સ્પેન્સરે સમાજની જીવતા દેહ સાથે તુલના કરી છે. એનો અર્થ એ થઈ ગયો કે જેમ આપણું શરીર છે તો આપણું શરીર અલગ અલગ ભાગોનું બનેલું છે. જેમ કે એની અંદર ઉત્સર્જન તંત્ર છે પોતાનું, બરોબર છે, અમુક જે છે એ લોહીનું પરિભ્રમણ કરવા માટેની નળીઓ પણ આવેલી છે, આપણું હૃદય પણ છે, આપણું ચેતાતંત્ર પણ છે, આપણું મગજ પણ છે, હાથ પગ. તો શરીરના અલગ અલગ ભાગો દ્વારા તે આખું એક મનુષ્યનું દેહનું નિર્માણ થયું. એનો અર્થ એ થયો કે મનુષ્યનું દેહ કે જે શરીર છે એ તો જ ટકી શકે કે શરીરના અંદરના જે ભાગો છે એ બધા ભાગો બરાબર રીતે કામ કરતા હોય. એનો અર્થ એ થયો, હવે તમે આની હારે જોડવાનો પ્રયત્ન કરો તો સમાજ પણ એને શું કીધું કે ભાઈ જીવતા દેહ જેવો છે. સમાજની અંદરનું જો કોઈ એક પણ પાસું નબળું પડશે અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનશે તો એની સીધી અસર સંપૂર્ણ કે આખા સમાજે ભોગવવી પડશે. સીધી વસ્તુ છે. આજના બાળકોની અંદર સંસ્કારો જે છે એ બધાની વાત નથી કરતો, પણ અમુક બાળકોની અંદર એટલે કે મોટા ભાગના બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થયેલું જોવા મળતું નથી. એની અંદર તરત જ તે છે તીવ્રતા આવી જાય છે. તો જુઓ તમે કે જ્યારે સમાજની જે રચના છે એ રચનાની અંદર પણ જો ક્યાંય પણ અડચણ ઊભી થશે તો આખા સમાજ જે છે એને આ ભોગવવાનો વારો આવશે. એટલે સ્પેન્સરે સમાજની જીવતા દેહ સાથે, ખાસ યાદ રાખજો, તો બે વસ્તુ થઈ, સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો અને સ્પેન્સરે સમાજની જીવતા દેહ સાથે છે એ તુલના કરી છે. હજી જો એના વિશે હજી આગળ શું કહે છે કે સમાજને એક જીવંત પ્રાણી કીધું એને. સાથે સાથે તેઓએ સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવેલો છે. તો આ પણ બહુ મહત્વની વાત થઈ. એક તો પહેલા આપણને કીધું જીવતા દેહ સાથે અને પછી પાછું કીધું જીવંત પ્રાણી સાથે.
તો જો સામાજિક ઉત્ક્રાંતિનો પહેલા તો સિદ્ધાંત કોણે આપ્યો તો હર્બર્ટ સ્પેન્સરે, અને સમાજને જીવતા દેહ સાથે સરખાવ્યો અને તે સમાજને એક જીવંત પ્રાણી તરીકે પણ વર્ણવે છે. જો હવે એની અંદર મેં હમણાં કીધું એ જ બાબત છે, પાછી આપણે જે સમજ્યા એ જ તે પાછી સમજવાની છે. જો કે જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે તેમ સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. તો આ બાબત જે છે આપણને સ્પષ્ટ આપણને ખબર પડી જાય કે જો જેમ શરીર છે જુદા જુદા ભાગોનું બનેલું છે એમ સમાજ પણ જે છે એ જુદા જુદા ભાગોનો બનેલો છે. હર્બર્ટ સ્પેન્સર જે છે આ બાબત પોતાના પુસ્તકની અંદર આપણી સામે રજૂ કરે છે. બરોબર. જો સમાજને જીવંત રાખવો હોય, જો હવે વસ્તુ સમજો, એનો અર્થ એ થઈ ગયો, જો આપણે લખીએ કે જો સમાજને જીવંત રાખવો હોય હવે તમે વિચારજો કે તમે એવું વિચારી શકો કે જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગો સાથે મળીને કાર્ય કરવા જોઈએ કે નહીં? જેમ શરીરના બધા જે ભાગો છે એ આપણે સાથે મળીને કામ કરે એટલે આપણું શરીર જીવંત છે. એમ જો સમાજને જીવંત રાખવો હોય તો તેના તમામ ભાગો સાથે મળીને કાર્ય કરતા રહેવા જોઈએ. તો આ બાબત આપણને ખબર પડી ગઈ કે ભાઈ જો સમાજને જીવંત રાખવો હોય તો એના જે તમામે તમામ ભાગો છે, જેમ કે કુટુંબ છે, જેમ કે શાળા છે, જેમ કે વ્યક્તિ પોતે છે, તો જો આ બધા જ જે ભાગો છે એ બધાને સાથે મળીને કાર્ય કરતા રહેવું પડશે. જો એક પણ ભાગની અંદર નબળાઈ આવી તો એનું તમામ પરિણામ જે છે આગળનો સમાજ ભોગવશે, ભવિષ્યનો સમાજ છે એ ભોગવશે. તો હવે જોઈએ આપણે કે હજી તેઓ આના પુસ્તકની અંદર શું કહેવા માંગે છે કે તેઓ માને છે કે પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે. બરોબર. જો પ્રાણીઓમાં કેમ ઉત્ક્રાંતિ એટલે શું? તો કે અમુક સમયે છે ને પરિવર્તનો આવવા. જેમ ચાર્લ્સ ડાર્વિને જે છે એવો આખો જે છે ઉત્ક્રાંતિવાદના જે સિદ્ધાંતો સ્થાપ્યા, એમ હર્બર્ટ સ્પેન્સર એમ કહે છે કે જેમ પ્રાણીઓમાં જેમ ઉત્ક્રાંતિ આવે છે એમાં નજીવા પરિવર્તન આવે. નજીવું શબ્દ જ્યારે બોલાય છે ત્યારે આપણે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ભાઈ નજીવું એટલે ઘણું બધું થાય. બરોબર. તો જેમ પ્રાણીઓમાં પણ ઉત્ક્રાંતિ થાય છે એમ સમાજની પણ ઉત્ક્રાંતિ થાય. જો તમે 20મી સદીનો સમાજ જુઓ, 21મી સદીનો સમાજ જુઓ, તમને ઘણો બધો ડિફરન્સ લાગશે. આપણી જે જીવનશૈલી આજે જે છે એ આવનારા ભવિષ્યમાં જેવી હશે એવું કહી શકીએ નહીં. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગના પરિણામે આપણા ખાનપાનમાં, રહેન સહેનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા, આપણા સંબંધોમાં પણ પરિવર્તનો આવ્યા. એમ તમામ બાબતોની અંદર પરિવર્તન એટલે સમાજની ખરેખર શું થાય છે? ઉત્ક્રાંતિ થાય છે. એમાંથી હકારાત્મક કે નકારાત્મકની વાત નથી. જો જ્યાં જ્યાં હકારાત્મક એટલે કે સકારાત્મક પાસું આવશે ત્યાં નકારાત્મક બાબતો પણ સાથે આવવાની છે, અને એ તો સમાજે શીખવાનું છે. સમાજે એ શીખીને આગળ વધવાનું છે. આજે જે દિવસો છે એવા ને એવા જ રહેશે એવું ભવિષ્યની અંદર આપણે કે અત્યારે વર્તમાનમાં પણ કહી શકીએ નહીં. ભવિષ્ય કદાચ ઉલટું જ હોઈ શકે. બરોબર. તો આ બાબત જે છે એને કીધું એટલે કે સમાજની ઉત્ક્રાંતિ એટલે સમાજમાં પણ પરિવર્તન આવવા જોઈએ, તો જ એને સમાજ કહેવાય.
બરોબર છે. તો પ્રાણીઓની માફક એની પણ ઉત્ક્રાંતિ થાય છે. બીજી આપણા માટે પણ ગર્વ લેવા જેવી બાબત છે, તો ખાસ યાદ રાખજો. બરોબર, કારણ કે આપણા ગુજરાતના વ્યક્તિ જોડાયેલા છે આની સાથે. તો એ સમયગાળા દરમિયાન ગુજરાતના મહાન ક્રાંતિવીર તો એ સમય દરમિયાન ગુજરાતના મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા, તમે બધા જાણો છો કે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે, હું ન ભૂલતો તો એ ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા છે. બરાબર, તો શ્યામજી કૃષ્ણ વર્મા એ સમયની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા લંડનમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? લંડનમાં. પોતાના નિવાસ સ્થાને હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવેલા. તો ખાસ યાદ રાખજો, લંડનમાં પોતાના નિવાસ સ્થાને સ્પેન્સરના પ્રભાવમાં આવેલા. હવે પ્રભાવમાં આવેલા એટલે શું? તો કે ભાઈ એના વિશે જાણ્યું હોય, એના વિશે શ્યામજી કૃષ્ણ વર્માએ છે એના મુલાકાતમાં આવ્યો, એના વિશે વાંચ્યું હોય, તો એના વાંચવા પછી એની જેમ અમુક બાબતોનું આચરણ કરવું કર્યા હોય તો એને પ્રભાવ હેઠળ છે એમ કહેવાય. અને એનો પ્રભાવ એવો પડ્યો એટલે કે હર્બર્ટ સ્પેન્સરનો, એ પ્રભાવના અંદરમાં તે રહીને શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન ફેલોશિપ પાછળથી શરૂ કરેલી. એટલે કે હર્બર્ટ સ્પેન્સરના મૃત્યુ બાદ જો આપણે એને નોંધ કરી નાખીએ એટલે જેથી કરીને આપણને ખ્યાલ રહે. તો સ્પેન્સરના મૃત્યુ બાદ તેઓએ એટલે કોણે? શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી. તો સમાજશાસ્ત્રની અંદર આ મહત્વનું પ્રદાન આપનાર જે આપણે જોયા હર્બર્ટ સ્પેન્સર. તો હર્બર્ટ સ્પેન્સર વિશે એટલી જે બાબતો છે, ખાસ જે યાદ રાખવા જેવી બાબતો છે એ જ મેં અહીંયા નોંધી છે. તો જો બાકી જો એનું જીવન કાર્ય, એનું જે કવન છે એના વિશે તમે અલગ અલગ સોર્સમાંથી ઘણું બધું વાંચી શકતા હો છો. બરોબર, પણ આપણો જે કોર્સ તૈયાર થયો છે, કોર્સ પ્રમાણે જે મહત્વની માહિતી છે એ આ રીતની છે. તો હર્બર્ટ સ્પેન્સર સમયગાળો 1820 થી 1903 સુધીનો. આમ તો મૂળભૂત રીતે આપણે જોઈએ તો મેં અગાઉ પણ કીધેલું છે, જ્યાં અહીંયા 1820 છે એટલે 19મી સદીની વાત કરે છે, 19મી સદી. અને અહીંયા પાછળ 3 છે ને અહીંયા 19 પૂરા થઈ ગયા એટલે આ 20મી સદી છે. તો સૌથી વધારે જે છે 19મી સદી જે છે એના માટે અસરકારક સાબિત થઈ એમ પણ કહી શકાય. તો કેવા હતા? તો કે ભાઈ એ બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા. તો પહેલું હર્બર્ટ સ્પેન્સર બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા. એની પછી એના 2 પુસ્તકો ઓફ સોશિયોલોજી એમનેમ જ રાખવાનું છે. બરોબર, આગળ ધ તે એમનેમ આગળ આપણે યાદ રાખવાનું છે, સ્ટડી અને પ્રિન્સિપલ. બરોબર, તો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી 1873 માં 3 નાખી દો 76, તો 1876. તો આ પુસ્તકોમાં તેણે સમાજની વિકાસની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. બહુ મહત્વના સવાલો છે. જો તો મહત્વના સવાલો તો કે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જે છે હર્બર્ટ સ્પેન્સર દ્વારા અપાયો. સાથે સાથે કહેતા હતા કે સમાજની જીવતા દેહ સાથે તુલના કરી. હજી એક બાબત યાદ રાખો, એણે સમાજને શું કીધું તો કે જીવંત પ્રાણી તરીકે પર વર્ણવેલો છે. અને એને આપણને સમજાવ્યું કે સમાજ જે છે જુદા જુદા ભાગોનો બનેલો છે.
જેમ શરીરના જુદા જુદા ભાગો છે એક થઈને કાર્ય કરે છે, એમ જો સમાજની અંદરના જુદા જુદા ભાગો છે એક થઈને કાર્ય કરશે તો જ તે સમાજ છે એ જીવંત રહેશે. હવે જીવંત રહેવું એટલે શું? તો કે ખાલી જીવવું એટલે નહીં, પણ લાગણી સભર જીવન જીવવું. બરોબર છે? જીવનની તમામ જરૂરિયાતો પૈસાથી સંતોષાઈ શકાતી નથી. પૈસાથી બધું જ ન મળી જાય. જો બધું જ મળી જાય તો આપણે સમાજની કોઈ જરૂરિયાતો છે નહીં. આજે ઘણા બધા લોકો પાસે ઘણી બધી આવક હોવા છતાં, ઘણા બધા પૈસા હોવા છતાં પોતાની જાતને છે એ એકલા માને છે. તો એની પાછળનું કારણ ટેકનોલોજી પણ છે, એની પાછળનું કારણ પૈસા પણ છે. તો જીવંત રાખવું એટલે તો કે લાગણી સભર હોવું. તો સમાજના જુદા જુદા ભાગોનો બનેલો છે એટલે જીવંત રાખવાની વાત કરે છે. બરોબર, એ વાત કરી. તેઓ માને છે કે પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય. તો આવો પણ સવાલ થઈ કે, તો આ ખાસ યાદ રાખજો કે કયા સમાજશાસ્ત્રીઓ માનતા હતા કે પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થઈ શકે? તો હર્બર્ટ સ્પેન્સર જે છે આવું માનતા હતા. અને ખાસ યાદ રાખજો, ગુજરાતની વાત છે એટલે તો કે એ સમયગાળા દરમિયાન ગુજરાતના કોણ? તો કે ભાઈ મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવેલા પોતાના નિવાસસ્થાન લંડન, પોતાનું નિવાસસ્થાન એટલે શ્યામજી કૃષ્ણ વર્માની વાત છે, તો એના નિવાસસ્થાન હેઠળ એના પ્રભાવમાં આવ્યા અને એના મૃત્યુ બાદ એને ઇન્ડિયન ફેલોશિપ પણ છે એ જાહેર કરેલી. ચાલો તો આટલું રાખીએ, પછી પાછા નવા મુદ્દા સાથે મળીએ.